એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ એક મોટી જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા એ સામે 2 મલ્ટી-ડે મેચ રમશે. આ સિરીઝમાં ઇન્ડિયા એ ટીમમાં ઘણા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવામાં આવી છે. શ્રેયસ અય્યરની સાથે ધ્રુવ જુરેલને વાઇસ કેપ્ટન અને વિકેટકીપર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમમાં સામેલ અન્ય મુખ્ય ખેલાડીઓમાં અભિમન્યુ ઈશ્વરન, એન જગદીશન, સાઈ સુદર્શન અને દેવદત્ત પડીક્કલનો સમાવેશ થાય છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ KL રાહુલ અને મોહમ્મદ સિરાજને પ્રથમ મેચમાં આરામ આપવામાં આવ્યો છે, પરંતુ તેઓ બીજી મલ્ટી-ડે મેચમાં ટીમ સાથે જોડાશે. આ સિરીઝમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં સ્થાન મળી શકે છે. મલ્ટી-ડે સિરીઝની પ્રથમ મેચ 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લખનૌમાં રમાશે, જ્યારે બીજી મેચ 23 થી 26 સપ્ટેમ્બર દરમિયાન આ જ સ્થળે યોજાશે. મલ્ટી-ડે મેચ બાદ બંને ટીમો વચ્ચે 3 વન-ડે મેચો પણ રમાશે, જે કાનપુરમાં યોજાશે. આ મેચો 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરના રોજ રમાશે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.